બોર્ડની પરીક્ષા બસ આટલું સાંભળતા જ જો દિલના ધબકારા વધી જતા હોય અને પુસ્તકોના ઢગલા જોઈને ટેન્શન આવી જતું હોય તો ચિંતા ના કરશો. ચાલો આજે આપણે સાથે મળીને આ ડરનો સામનો કરીએ. અરે, આ તો એકદમ નોર્મલ ફિલિંગ છે. લગભગ દરેક વિદ્યાર્થીને આવું જ લાગતું હોય છે. પણ સવાલ એ છે કે શું આ ડર ખરેખર જરૂરી છે? ચાલો આજે આ ડરની પાછળનું કારણ શોધીએ અને એને જડમૂળથી કાઢવાનો ઉપાય પણ જોઈએ. તો સૌથી પહેલા એક વાત મગજમાં ફિટ કરી લઈએ કે આ કોઈ લડાઈ કે જંગ નથી. આ તો આખા વર્ષની મહેનતને સેલિબ્રેટ કરવાનો એક મોકો છે. તો ચાલો જોઈએ કે આ ફિયર નામના વાયરસને આપણા માઇન્ડ કમ્પ્યુટરમાંથી પરમનેન્ટલી કેવી રીતે ડિલીટ કરી શકાય છે. આ ડરને હરાવવાનો સૌથી પહેલો અને સૌથી બેસ્ટ રસ્તો કયો છે ખબર છે? એ છે સ્માર્ટ પ્લાનિંગ. જુઓ, હાર્ડવર્ક તો બધા કરે છે, પણ જે સ્માર્ટ વર્ક કરે છે ને એ જ આ ગેમ જીતી જાય છે. પણ આ ડર લાગે છે કેમ? કારણ કે જ્યારે આપણે સિલેબસની આખી ચોપડી ખોલીને બેસીએ છીએ ત્યારે એવું લાગે જાણે સામે માઉન્ટ એવરેસ્ટ ઊભો હોય અને બસ એ જોઈને જ આપણા હાથ પગ ઠંડા પડી જાય છે, ખરું ને? તો પછી આ પહાડ પર ચડવું કેવી રીતે? બસ એક એક પગલું ભરીને. આખા સિલેબસને નાના નાના ટુકડાઓમાં એટલે કે ચેપ્ટર્સમાં તોડી નાખો અને રોજનું બસ એક જ નાનું ટાર્ગેટ સેટ કરો. અને રાત્રે જ્યારે એ ટાર્ગેટ પૂરું થાય અને લિસ્ટ પર એક ટિક માર્ક ખાય, આહા, એ જે કોન્ફિડન્સ આવે ને એ જ મોટામાં મોટા ડરને ભગાડી દે છે. ઓકે, તો પ્લાનિંગવાળો પાર્ટ તો સોર્ટ થઈ ગયો. પણ એક બીજી વસ્તુ છે જે સારામાં સારા પ્લાનિંગ પર પાણી ફેરવી શકે છે. એ છે આપણું મન. ચાલો હવે એના પર ફોકસ કરીએ. અરે યાર, પેલાએ તો 5 ચેપ્ટર પૂરા કરી દીધા અને હું હજી બીજા પર જ છું. આ વિચાર કેટલી વાર આવે છે મનમાં? બસ આ એક જ વિચાર આપણા આખા દિવસની મહેનત પર પાણી ફેરવી દે છે. યાદ રાખો, દરેકની ગાડીની સ્પીડ અલગ અલગ હોય છે. બીજાની રેસ જોવામાં આપણી ગાડીનો એક્સિડન્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો કોની સાથે કોમ્પિટિશન કરવાની છે? બીજા કોઈ સાથે નહીં, ફક્ત અને ફક્ત પોતાની ગઈકાલ સાથે. જો ગઈકાલ કરતાં આજે માત્ર એક પેજ પણ વધારે વંચાયું હોય ને તો સમજો કે જીત થઈ ગઈ. બસ આ જ છે અસલી પ્રોગ્રેસ. અને આ સેલ્ફ કોમ્પિટિશનમાં ફોકસ રાખવા માટે સૌથી મોટો દુશ્મન કોણ છે? આપણો ફોન. ઇન્સ્ટાગ્રામ પર કોણ કેટલું વાંચી રહ્યું છે એની સ્ટોરીઝ જોઈને આપણને સ્ટ્રેસ સિવાય બીજું કશું જ નહીં મળે. એટલે બસ થોડા દિવસો માટે આ બધા ડિસ્ટ્રેક્શન્સને કહી દો ટાટા બાય બાય. જુઓ પછી કેવી શાંતિ મળે છે. સારું, તો પ્લાનિંગ રેડી છે, માઇન્ડસેટ પણ સેટ છે. પણ આ બધું ચલાવવા માટે જે મેઇન એન્જિન છે, આપણું શરીર અને મગજ, એને તો ફ્યુલ જોઈશે ને. ચલો હવે વાત કરીએ આપણા બ્રેઇન માટેના સુપરફ્યુઅલની. એક સિમ્પલ સવાલ: શું પેટ્રોલ વગર ગાડી ચાલી શકે? ના, બરાબર? તો પછી પ્રોપર રેસ્ટ અને સારા ખોરાક વગર આપણું મગજ કેવી રીતે દોડશે? મગજને પણ એનું પેટ્રોલ ડીઝલ તો જોઈએ જ ને, જેથી એ ટોપ ગિયરમાં કામ કરી શકે. તો શું છે આ ફ્યુએલ? કોઈ રોકેટ સાયન્સ નથી. બસ 7 થી 8 કલાકની મસ્ત ઊંઘ, દિવસભર થોડું થોડું પાણી અને હા, પીઝા બર્ગરને થોડા દિવસ માટે બાય બાય કરીને ઘરનું સાદું પણ પૌષ્ટિક ખાવાનું. આ નાની નાની આદતો જ મેમરી અને કોન્સન્ટ્રેશન માટે બૂસ્ટર ડોઝ જેવું કામ કરશે. પણ રેસ્ટ એટલે ખાલી રાત્રે સૂઈ જવું એટલું જ નહીં. વાંચતી વખતે પણ બ્રેનને રિચાર્જ કરવું પડે. પણ કેટલી વાર? લાંબો બ્રેક લેવાનો? ના, બસ આટલી જ મિનિટ. ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. 50 મિનિટ ફૂલ ફોકસ સાથે સ્ટડી અને પછી 10 મિનિટનો કમ્પલ્સરી બ્રેક. આ 10 મિનિટમાં ફોન નહીં, પણ થોડું ચાલો, સ્ટ્રેચિંગ કરો, પાણી પીઓ, બસ બ્રેનને રિફ્રેશ કરી દો. કારણ કે છેલ્લે તો હેલ્ધી બોડીમાં જ સ્ટ્રોંગ માઇન્ડ રહે છે. ચાલો, તો તૈયારી ફૂલ પાવર ચાલી રહી છે. પણ હવે વાત કરીએ અસલી મેચની, એટલે કે એક્ઝામના દિવસની. એ 3 કલાકમાં એક્ઝામ હોલમાં જ્યારે પેપર હાથમાં આવે ત્યારે ડરને કેવી રીતે કંટ્રોલ કરવો? જ્યારે એક્ઝામ હોલમાં પેપર સામે આવે અને હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય ત્યારે આપણી પાસે એક સુપર પાવર છે. એકદમ સિમ્પલ પણ જાદુઈ, અને એ છે ડીપ બ્રીધિંગ, એટલે કે ઊંડા શ્વાસ. શું કરવાનું છે? બહુ જ સિમ્પલ. જેવું પેપર હાથમાં આવે, લખવાની ઉતાવળ બિલકુલ નહીં. આંખો બંધ કરો, 3 લાંબા ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે બહાર કાઢો. પછી પેપર ખોલીને સૌથી પહેલા એ સવાલનો જવાબ લખો જે સૌથી સારો આવડતો હોય. આ કરવાથી
કોન્ફિડન્સ તરત જ બૂસ્ટ થઈ જશે. અને જ્યારે શ્વાસ લઈ રહ્યા હોવ ત્યારે મનમાં એક મંત્ર બોલવાનો છે, હું આ કરી શકું છું. બસ આટલું જ. કારણ કે આખી મહેનત કરી છે એટલે આ ચોક્કસપણે થઈ જ જશે. પોતાની જાતને આટલો વિશ્વાસ તો આપવો જ પડે. તો આખી વાતનો સાર એ જ છે કે જે મહેનત કરી છે એના પર પૂરો ભરોસો રાખો. ડરને કહો કે તારો ટાઈમ પૂરો થઈ ગયો અને હવે કોન્ફિડન્સ સાથે સફળતાનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જાઓ. અને હા, છેલ્લે પણ સૌથી અગત્યની વાત, આ વાતને મગજમાં બરાબર બેસાડી દેજો. પરિણામ શું છે? બસ એક કાગળનો ટુકડો. એ જીવન નથી. કોઈ માર્કશીટ એ નક્કી ના કરી શકે કે કોઈ કેટલું કાબિલ છે. આ આખી જર્નીમાં જે શીખવા મળ્યું એ જ અસલી કમાણી છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.